નામ જેણે જાણ્યું રે તે તો વેદ ચાર ભણ્યો, નામનો ભેદ જેણે જાણ્યો રે તે તો ખરો તરત બન્યો। 32 આભૂષણ અંગે ધરે નારી, ના કવિ નાનો સો શણગાર। કવિએ તો આપનું આપનવ જાણ્યું, તે કેમ કરી ઉતરશે પાર। સાર ક્યાંથી મળશે રે, ભણો ગણું પણ નવ ગણો। નામ જેણે જાણ્યું રે તે તો વેદ ચારે ભણ્યો, નામનો ભેદ જેણે જાણ્યો રે તે તો ખરો તરત બન્યો। વૈંજાનારીને સપનું આવ્યું, પુત્ર નથી એની પાસ। એમ દેખા દેખી ભજન કરે છે, કેમ પૂરી થશે એની આસ। બાપ કોને રે કેસે રે, જે વેશ્યાએ પુત્ર જાણ્યો। નામ જેણે જાણ્યું રે તે તો વેદ ચારે ભણ્યો, નામનો ભેદ જેણે જાણ્યો રે તે તો ખરો તરત બન્યો। નામ રૂપને ગુણનો નાશ, ચોથું પદ અવિનાશ। ચોથા પદને જાણે તેને હું જાણું હરિનો દાસ। નાશ થશે કર્મનો રે, સંશય એક પલ માણ્યો। નાશ કરી કર્મનો રે, સંશય એક પલ માણ્યો। નામ જેણે જાણ્યું રે તે તો વેદ ચારે ભણ્યો, નામનો ભેદ જેણે જાણ્યો રે તે તો ખરો તરત બન્યો। ગરીબી રાખી ગુરુજીને સેવો, ને કરો તેના શબ્દનો તોલ। આપણ તકી કોઈ અદક મળે તો, તારણ કરવો તેનો બોલ। નિરાંત સંગે બાપુ રે, અનામી નામે પોતે બન્યો। નામ જેણે જાણ્યું રે તે તો વેદ ચારે ભણ્યો, નામનો ભેદ જેણે જાણ્યો રે તે તો ખરો તરત બન્યો। નામ જેણે જાણ્યું તે તો વેદ ચાર ભણ્યો। એક નામ જાણવાથી 4 વેદ ઉકલી જાય, અને 5મો વેદ તો સદગુરુ મહારાજ ત્યારે જ ઉકલાવી દે, પહેલા જ ઉકલાવી દે 5 વેદ। જેને નામ જાણ્યું છે, જો નામ ન જાણ્યું હોય, નામની ન ખબર હોય તો વેદ ઉકલે એવું નથી। પણ જેણે નામ જાણ્યું છે તો એ 4 વેદ ભણ્યો,
4 વેદ ભણવા બરોબર છે, તો વેદ ભણવા પડે? કાંઈ ન કરવું પડે. નો વેદ ભણવા પડે, નો શાસ્ત્ર ભણવા પડે, કાંઈ ભણવા ભણવું હોય તો કયો. આ એક નામ જાણતા વેદ ભણાઈ ગયા, શાસ્ત્ર ભણાઈ ગયા, પુરાણ ભણાઈ ગયું, મંત્ર ભણાઈ ગયા, બધું ભણાઈ ગયું. આ જગતનું જે કાંઈ છે આ નામથી, બધુંય નામથી જ છે કે નહીં? હે, તો ઈ નામ આપણને મળી ગયું. ઈ નામ ક્યાં છે? ઈ નામની શોધ થઈ ગઈ. પણ એવું કહે છે નામ જાણ્યું વેદ 4 ભણ્યો. પણ હવે આ કડીમાં બાપુ એમ કહે છે કે નામનો ભેદ જેણે જાણ્યો. શું જાણ્યું? નામનો ભેદ. જો નામ જાણી પતે એવું નથી. નામ ખાલી નામ જાણી લે તો 4 વેદ ભણ્યો બરોબર છે, પણ જેને નામનો ભેદ જાણ્યો તે તો ખરો તરત બન્યો. વાર લાગે કાંઈ બનવામાં? 1 સેકન્ડ જ થાય, પલ જ છે. જો એ પલ સમજાઈ ગઈ, જ્યારે સદગુરુ મહારાજ જ્યારે શાન આપે અને એ શાનમાં જો શાન સમજાઈ ગઈ તો બેડો પાર છે. નહીતર નહીં. જો શાન ન સમજાણી અને હજી આપણે કંઈક ગોથા ખાવા પડે તો વાત નથી. બાપુ સાવ છેલ્લી વાતમાં કહી દે છે કે બાપુ ક્યાં થયા? વડોદરાની અંદર ગાયકવાડ હતા અને એને 2-3 ગુરુ હતા. ધીરા મહારાજ પાસે પણ આ સત્સંગ કરેલો છે, અને એક બીજા સંત છે, અને એક આપણા નિરાયત મહારાજ. આ 3નો એને નિરાયત મહારાજે આ શબ્દ કે નામનો ભેદ એને આ નિરાયત મહારાજ પાસેથી જાણ્યો. એટલે તરત ખરા બન્યા. એટલે લખે છે. આ તરત ખરું બનાય એવું છે ને તો જ લખાય, નહીં તો લખાય નહીં. એને જે વાણીમાં લખ્યું છે એનો અનુભવ લખ્યો છે. હવે આપણે સમજી અને આપણને ન સમજાય ને ગોથા મારી તો આપણી એ ભાઈ કેમ નહીં? ગુરુ મહારાજની ખરી. ગુરુ મહારાજે આપણને જે વસ્તુ આપવાની હતી ત્યાં એને ઊભા રાખી દીધા. આ જગતનું જે કંઈ બતાવવાનું હતું એને બતાવી દીધું. પછી શંકા કરવા જેવું ખરું કાંઈ નહીં હો. એટલે આમાં ખરું તરત બની જવું. જે નામ છે એ નામ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી હજી આપણા મન ગોથા મારશે. મારે કે નહીં? જો નક્કી થઈ જાય, નામ નક્કી થઈ જાય, નામનો ભેદ નક્કી થઈ જાય, પછી ગોથા મારવાની. નહીતર જો ગોથા મારશે તો આ ઝોલામાં ક્યાંય આપણે વહી જવું. સંતોએ વાણી લખી છે, અનુભવ બધાના જુદા લખ્યા છે. કોઈએ કાંઈ લખ્યું છે, કોઈ કાંઈ લખ્યું છે, બરોબર છે. કોઈ ઘણું બધું વિવરણ કરતા હોય તો આપણને એમ થાય કે હવે આ ક્યાં વિવરણ કરે. એ કે આત્માની જાત ગુણ, તો ખોટું છે કે નહીં? આત્માની જાત ગુણ છે જ નહીં. તો આપણે આ જ્યારે વિવરણ હાલતું એક કડી આમ હમણાં મહારાજ આવ્યા હતા. હજી મારે તો 2-5 મિનિટ વાત થઈ. મને કે હું લાલજી મહારાજ પાસે સમજેલો છું, પણ મારા પ્રશ્નના અમુક જવાબ નથી મળતા, એટલે હું બહુ થયો ગયા. તો કે મને કે પછી વાત અમારી અધૂરી રહી ગઈ. ત્યાં પેશન્ટ આવી ગયા. પછી ગંગા સતીની અમુક વાત કરી, એને વાણીની વાત કરી, એટલે હું એનો જવાબ દેવાનો હતો. ત્યાં પેશન્ટ આવી ગયા એટલે રહી ગયું. કીધું હવે કંઈક મળશું આપણે. ક્યાં કે જ્ઞાનની વાત છે ને કે આ જાહેર થાય એવી છે નયનભાઈ. આ તો જ્યારે જ્ઞાની બેઠા હોય ત્યારે જ આની વાત થાય એવી છે. અને જો જાહેર આ વાત કરી
તો આપણું ઓછું થાય. આપણે જો જાહેર આ વાત કરી કે આ તો ગુપ્પતમાં ગુપ્પત રસ પીડ્યો છે કે નથી, આ તો જેને પીધો છે એને મુસ્કરાવાનું છે, આનંદ માણવાનો છે, એટલે કહે છે કે આમાં તરત ખરું બની જવા જેવું છે, તરત જ ખરી બની જવાનું. હવે આ આખું જગત ભક્તિ કરે છે, એમાંય ના નહીં, ભક્તિ સાચી જ છે, ભક્તિ કરવી જોઈએ. અને પ્રેમ લક્ષણો ભક્તિ કરે છે કે નહીં? હે તો આમાંય ભક્તિ જોવા કે નહીં જોઈએ? જ્ઞાન માર્ગમાં ભક્તિ જોશે, પ્રેમી જોશે, ભાવ જોશે, બરોબર. એટલે કે 32 આભૂષણ અંગે ધરે નારી. એટલે આપણે ભક્તિ ગમે એવી કરી, ભાવવાળી ભક્તિ કરી, પ્રેમવાળી ભક્તિ કરી, બધી ભક્તિ કરી, પણ નાક વગરનો શૃંગાર સમજણ પડે. જો આ બધું આપણે કરવાનું છે, પણ નાક ન હોય તો નારી ગમે એવા તમારે આભૂષણ પહેરે, ગમે એવા એના શણગાર સજે, પણ નાક ન હોય તો કોઈ એમ કે આને 9 લાખો હાર પહેર્યો છે એમ, હે શું કહે? નાક વગરની જ કહે ને. એવી રીતે આપણે જે કંઈ ભક્તિ કરવી છે, નાક શું છે આમાં? નામ ઈ નાક છે. નામ જેને જાણ્યું છે, નામનો ભેદ જાણ્યો છે, એ એનું નાક છે. હવે નામનો ભેદ ન જાણ્યો હોય અને નામ ન જાણ્યું હોય તો ભક્તિ કેવી રીતે થાય? કયો મને. થાય જ નહીં તો ભક્તિ થાય નહીં. રસ્તો એ સાચો છે, એમાં ના નથી, પણ જ્યાં સુધી નામ ન મળે, નામનો ભેદ ન જડે, નામ આખું જગત કરે છે કે નહીં? આખું નામ જગત કરે છે, પણ આ નામ તો બધાયથી પર પડ્યું છે. જે નામની ભક્તિ કરવી છે એ નામ તો બધાયથી પર પડ્યું છે કે નહીં? એટલે કીધું છે કવિએ તો આપનું આપ ન જાણ્યું, કવિએ આપનું આપ ન જાણ્યું. એટલે આમ મોટા મોટા આપણે કરતા હોય, પણ ચોપડીમાં વાંચી, પુરાણોમાં વાંચી, પણ આપ એટલે પોતાનું ન જાણ્યું હોય, પોતે કોણ છે, આમાં પોતે ક્યાં રહે છે એ જાણ્યું નહીં. હવે આમાં પોતે રહે છે ને ઈશ્વર રહે છે કે નહીં? ઈશ્વરને પોતે જુદા ખરા? પોતે જુદા નથી. આ જુદા પડી ગયા છે ને, એને ભેગું કરવું છે, બીજું કાંઈ છે નહીં. આમાં જો ઈશ્વર રહે છે એટલે આ બધું હાલે છે, ઈશ્વર રહે છે એટલે આ બોલાય છે, ઈશ્વર રહે છે એટલે આ જુવાય છે, ઈશ્વર રહે છે એટલે સંભળાય છે ને, ઈશ્વર રહે છે એટલે આ જગતના કાર્ય બધાય થાય છે. પણ આ ઈશ્વરને ઓળખી લેવો જોઈએ કે નહીં? આમાં જે રહે છે, આ મંદિરમાં જે ઈશ્વર રહે છે એને જ ઓળખવાનો છે કે બીજા કોઈને? એને જ ઓળખવાનો છે, બીજા કોઈને ઓળખવા જેવું નથી. હવે ઈ ઈશ્વરને ઓળખી ઈ ઈશ્વરની ભક્તિ કરવાની છે. જે ઈશ્વર આમાં બેઠો છે ઈ ઈશ્વરને ઓળખી અને ઈ ઈશ્વરની ભક્તિ કરવાની છે. એટલે કીધું કવિએ તો આપનું આપ ન જાણ્યું, કેમ કરીને ઉતરશે પાર? આ પાર ઉતરાય એવું નથી. જો આ બે વસ્તુ ન મળે, નામ ન મળે અને નામનો ભેદ ન મળે, ત્યાં સુધી આ પાર ઉતરાય એવું નથી. એટલે વલ્ભાચાર્ય એક જ સાખીની અંદર એને બધુંય વિવરણ કરી દીધું છે, આખું એમાં બધુંય આવી ગયું છે. વલ્ભાચાર્ય એક સાખી લખી છે, એમાં બધુંય આવી ગયું. એક ટૂંકમાં લખી નાખ્યું છે. ટૂંકમાં શું લખ્યું કે વલ્લભ વલ્લભ સોય કોઈ કહે વલ્લભ કો ન જાને કોઈ, એક બાર વલ્લભ કો જાને તો આવાગમન ન હોય. એટલે એક વખત જો વલ્લભને જાણી લે તો આવાગમન એટલે જન્મ મરણના ફેરા ન હોય. આવું વલ્ભાચાર્ય કહે છે. તો વલ્લભને જાણવો એટલે એનું નામ વલ્લભ હતું એટલે વલ્ભાચાર્ય એટલે વલ્લભ કીધું છે. તો આપણું નામ તો એને તો એનું નામ જાણી લીધું, એનું નામ જાણી અને પાર ઉતરી ગયા.
એનું નામ જાણ્યું અને નામનો ભેદય જાણ્યો, એટલે એ પાર ઉતરી ગયા. હવે આપણે તો આપણું નામ જાણી અને આપણા નામનો ભેદ જાણી અને પાર ઉતરવાનું છે. આપણા નામ અને નામનો ભેદ જાણી અને પાર ઉતરવાનું છે. જો નામ અને ભેદ જણાઈ જાય તો પાર ઉતરાઈ જાય કે નહીં? પાર ઉતરાઈ જાય એટલે જન્મ મરણના ફેરામાંથી આપણે નીકળી જાય. નો જન્મ આપણને આ જીવને મોટામાં મોટો ધોકો હોય તો જન્મ મરણનો ધોકો છે. અને એ પોતાનું ઘર ન જોયું હોય ત્યાં સુધી છે. પોતાનું ઘર જોઈ લે, પોતાનું નામ જાણી લે, પોતાનું સ્વરૂપ જાણી લે, પછી કાંઈ કરવા પણ નથી. સાર ક્યાંથી મળશે રે? આનો સાર ક્યાંથી મળશે? ભણ્યો ઘણું પણ ગણ્યો નવ ગણ્યો. હે, ભણ્યો ઘણું એટલે ભણ્યો એટલે આપણને ગીતાના બધા શ્લોક આવડતા હોય, વેદના બધા આપણને એના શ્લોક આવડતા હોય, હે બધું આવડતું મોઢે હોય, પણ આ નામ જાણ્યા વગર, ભેદ જાણ્યા વગર બધું નકામું ને. હું ગમે એટલું વાંચીને બોલું, ગમે એટલા ભજન પાકા કરીને બોલું, પણ જ્યાં સુધી પોતાનો અનુભવ ન થાય ત્યાં સુધી બધું નકામું કે નહીં? ખુદનો અનુભવ કરવાનો છે. જો નામ જાણ્યા પછી ખુદનો અનુભવ કરવાનો છે. અનુભવ વાતું કરે નહીં થાય હો. અનુભવ વાતું કરે નહીં થાય. અનુભવ વાતું કરી એટલે એ રસ્તે રહી, વાતું કરી તો એ રસ્તે રહી, આગા પાછા ન જાય. વાતું તો કરવી પડશે, તો વાતું કરી તો એ રસ્તે રહી. પણ જેને અનુભવ કરવો છે એને આઠે પોર પોતાના સ્વરૂપને વિસરવાનું નથી. પોતાના સ્વરૂપને વિસરવાનું નથી. હવે એ કેમ ન વિસરાય? વિસરાય કેમ નહીં? જ્યાં સુધી સંકલ્પ વિકલ્પ ઉઠે છે, આપણું મન બીજે દોડે છે, ત્યાં સુધી અનુભવ થાય નહીં. મન જ્યારે વિરમી જાય, સંકલ્પ વિકલ્પ મૂકી દે અને પોતાના સ્વરૂપની જ યાદી રાખે, પોતાના સ્વરૂપનો વિચાર રાખે, જગત જે કહેવું હોય એ કહે, જેને જે બોલવું હોય એ બોલે, પણ પોતે પોતાના સ્વરૂપથી આગો ન જાય. ભક્તિ તો પોતાએ કરવાની ને. આ ભાથું પોતાનું જ પોતાએ બાંધવાનું ને. હવે પોતાનું ભાથું ન બાંધે અને બીજાની વાતું કરી આપણે તો ભાથું બંધાય ખરું? ન બંધાયો. એટલે આપણને આપણો સાર મળી ગયો છે, બરોબર છે. આપણે કાંઈ ભણવા પણ નથી, ગણવા પણ નથી, કાંઈ એક શબ્દ આપણને ભણી લીધો એટલે બધું ભણાઈ ગયું છે. આખા જગતના જેટલા ધર્મો, જેટલું લખાણું છે એ બધું કેનામાંથી લખાણું છે? પોતાનામાંથી. જેટલું લખાણું છે એ પોતાનામાંથી લખાણું, બરોબર છે. હવે પોતાનામાંથી લખાણું છે તો પોતાનો જ્યારે અનુભવ થાય ત્યારે ઉકલે ને, હે? નહીતર તો લખાણું છે. આપણે કઈ કે બધું મારામાં જ લખાણું, ગીતા મેં લખી તો એ કઈ એમ થોડુંક થઈ જાય. પણ પોતાનો અનુભવ જેવો કૃષ્ણ ભગવાનને પોતાના સ્વરૂપનો અનુભવ હતો એવો અનુભવ આપણો થાય ત્યારે એ વાણીનો તરત ઉકેલ મળે. તો હવે વાણી તો આપણામાંથી લખાણી છે કે નહીં? તો આપણામાંથી લખાણી હોય તો વાણીના શબ્દ છે એ જો પોતાનો અનુભવ હોય તો જ ઉકલે કે એમને મોકલે? હે, તો જ ઉકલે, નહીતર ઉકલે નહીં. નામ જાણ્યું, નામનો ભેદ જાણ્યો અને પછી ખુદ પોતાનો અનુભવ કરવો. અનુભવ કરવા માટે ખટપટ મૂકી અને પોતાના સ્વરૂપમાં ખોટા વિચારો મૂકી અને પોતાના સ્વરૂપમાં લીન થઈ જવું. જેટલો સમય મળે, જેટલી યાદી આવે, જઈ યાદી આવે, નવરા પડે તો યાદી આવે. સજાનંદ સ્વામી મહારાજ કહેતા, એક પગ મારો ઉપર અને એક પગ અહીં, એટલે હું કે અહીં વ્યવહાર કરતા હોય તે અહીંયા,
અને તરત જ નવરા પડે એટલે પોતાના સ્વરૂપમાં. આ સહજાનંદ સ્વામીના શબ્દ વચનામૃતમાં લખેલા કે એક પગ મારો ઉપર, તો ઉપર એટલે પોતાના સ્વરૂપમાં, એક પગ એટલે પોતાના દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં, અને એક અત્યારે આપણે સત્સંગ કરી છીએ એમાં. એટલે જ્યારે નવરા પડી, જ્યારે યાદી આવે ત્યારે પોતાના સ્વરૂપમાં રહી જવું. મન તો દોડશે પણ એને એક ખીલો આપી દીધો છે એટલે ત્યાંથી આગળ નહીં જાય. વાંજણી નારીને સપનું આવ્યું, પુત્ર નથી એની પાસ. વાંજણી નારીને રાત્રે સપનું આવે અને દીકરા દીકરીઓ બધું થાય અને નીંદર આંખ ઉગડે તો હોય એની પાસે કાંઈ ન હોય. તો આપણે ગમે એટલી ભક્તિ કરી, ગમે એટલો આ જગતનો વ્યવહાર કરી, આ ઈ એક સપનું છે અને આ જીવન એક સપનું છે. સપનું છે કે નહીં? આ મોટું સપનું છે. ક્યારે આ સપનું વિખાઈ જાય એ આપણને ખબર ખરી? ખબર જ નથી. તો આપણને એ ખબર નથી કે આપણે કોની ભક્તિ કરી છે. આપણે માની કે આની દેવની ભક્તિ કરી છે, આ કરી છે, તે કરી છે, પણ એ કઈ રહેવાનું ખરું? અંધકાળે અંધકાળે તો જો પોતાના સ્વરૂપની જેની યાદી છે તો એને જન્મ મરણ છે જ નહીં. અત્યારે હાજરમાં નથી. છે અત્યારે હાજરમાં નથી. એટલે એમ દેખાદેખી ભજન કરે છે તો કેમ પૂરી થશે એની આસ? આ દેખાદેખી ભજન કરવા જેવું નથી. આખું જગત શું કરે છે? દેખાદેખી જ કરે છે કે નહીં? દેખાદેખી ભજન કરે છે. તમે તિલક કર્યું તો હું કરું, હું મેં કર્યું તો ભાઈએ કરે. કોઈ આડું કર્યું, કોઈ ઊભું કર્યું, કોઈ કાંઈ કર્યું, કોઈ માળા લીધી, કોઈ લાંબી લીધી, કોઈ ટૂંકી લીધી. પણ એમ કઈ ઈશ્વર મળે નહીં. ઈશ્વરને મળવું હોય તો અત્યારના જેટલા ધર્મ આ જગતમાં છે એ ધર્મે એમ કીધું છે, એકોક ઈશ્વરે એમ કીધું છે કે સાચા સદગુરુ મળ્યા વગર આ ભવ પાર થવાય એવું નથી. સાચા સદગુરુ મળ્યા વગર આ ભવ પાર થવાય એવું નથી. રામાનંદ સ્વામી, સજાનંદ સ્વામીને રામાનંદ સ્વામી મળ્યા અને આ જ નામ પરખાયું કે બીજું કોઈ? આ જ નામ પરખાયું છે. કયું નામ? જે શબ્દ પાર નામ પડ્યું છે, જે નામનો ભેદ પડ્યો છે, એ જ નામ રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને સમજાયું. ભજન તો કેટલાય ગાય છે કે નહીં? ભક્તિ તો કેટલાય કરી. સ્વામી સહજાનંદ સ્વામી મહારાજે કેટલા માણસને સમજાવ્યા. તો આજે અમરપદને કોણ પામ્યું? અમરપદને સહજાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીત સ્વામી, આ બધા જો એ અમરપદને પામી ગયા કે નહીં? તો આપણે પણ અમરપદને પામી શકીએ. જે નામ આપ્યું છે, જે અમર ફળ છે, અને એ જેને પીધું એ અમર થાય. જેને પીધા પછી એનો રંગ લાગી ગયો તો અમર થવાય. મીરાને લાગ્યો, ગંગા સતીને લાગ્યો, નરસિંહ મહેતાને લાગ્યો, જેને આ રંગ લાગ્યો છે તો અમર થવાય. પણ અમર ન થાય તો કાંઈ નહીં. પણ જો એમાં રહીને તો જન્મ મરણના ફેરા મટી જાય. જો એમાં રહેવાઈ જાય તો જન્મ મરણના ફેરા મટી જાય. હવે આપણે કોઈ દેખાદેખી કરવી પડે ભજન? કેનું ભજન કરીશી? ખુદનું. હવે બીજા કોઈનું કરવું પડે નહીં. એટલે કે બાપ રે કોને કહેશે? જે વૈશ્યએ પુત્ર જીણો એ કોને બાપ કહેવા જાય? નો કહેવા જાય ને. તો
તો આપણે ધણી વગર ભક્તિ કરી, આ એના જેવું છે. ધણી વગર ભક્તિ કરી તો નકામી છે કે નહીં? હે? અને આપણે તો ધણી ધારીને કરી છે ને. હે? આ ધણી ધારીને કરી છે ને. કેમ મીરા કેવું કે હું તો એવા વરને વરું કે કોઈ દી મરે જ નહીં. મીરા કે હું તો એવા વરને વરું કે કોઈ દી મરે જ નહીં. તો આ વર ને વૈરા પછી કોઈ મરે ખરું? અત્યારે મીરાઈ જીવે છે તો મરે છે ખરી? તો ઈ વરને આપણે અમર વરને વૈરા છે. કોને વૈરા છે? અમર વરને. એટલે કહે છે કે આ ભક્તિ એમને અટકળે કરવા જેવી નથી. પોતાનું ખુદ સ્વરૂપ જાણીને ઈશ્વર આપણે કઈ ખરા કે ઈશ્વર છે? જો આમાં આ કડીમાં કહે છે કે નામ રૂપ ને ગુણનો નાશ. હવે આ નામ બોલાય છે એનો નાશ છે? નામ નથી. નામ પછી આ દેખાય રૂપ નહીં, આ દેખાય ગુણ નહીં. નામ રૂપનો નાશ, ચોથું પદ અવિનાશ. હવે આ ચોથા પદને જાણવું છે. આ ચોથું પદ છે શું? હવે અવિનાશ કીધું, પણ અવિનાશ કેવું કોને? આંખે દેખાય એવું છે અવિનાશ? આંખે જોવાય એવું નથી. અવિનાશ એટલે કોઈ દી એનો નાશ નહીં. જો આમાં બધું પરિવર્તનશીલ છે. તમે જો તો આ પૃથ્વી પરિવર્તનશીલ, સૂર્ય પરિવર્તનશીલ, આકાશ, પાણી, પવન, અગ્નિ બધું પરિવર્તનશીલ છે કે નહીં? આ અવિનાશી છે, એમાં કોઈ પરિવર્તન નથી. જેમ છે એમ. જેવી રીતે આ પૃથ્વીની અંદર સર્વેમાં અંદર બહાર ભર્યો છે, એમ સૂર્યમાંય છે કે નહીં? આકાશમાંય છે કે નહીં? ક્યાં નથી? આ અવિનાશીનું જેને દર્શન કર્યું એ શું દર્શન છે? એને જેનું દર્શન કર્યું એ શું દર્શન છે? કૃષ્ણ ભગવાન જે સુદર્શન કહે છે ને, આ સુદર્શન જો કૃષ્ણ ભગવાન છોડે તો બધોય નાશ થઈ જાય કે નહીં? તો આમાં સુદર્શન થઈ જાય ને, તો આમાં જે પડ્યા છે ને કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, આશા, તૃષ્ણા, મમતા, આ કૃષ્ણ એ પૂતના, માસી પૂતના, આ બધાને આમાંથી માર્યા કે નહીં? આમાંથી મારો. આપણે મારીને તો જ આ પદને પમાય એવું છે. આમાંથી સુદર્શન તો થઈ ગયું છે. સુદર્શન કરી અને આ બધાને રવાના કરવાના છે. એટલે કહે છે કે ચોથા પદને જાણે તેને હું જાણું હરિનો દાસ. હું જાણવાનું છે? એક ખાલી ચોથું પદ જ જાણવાનું છે. લ્યો, આ બાપુ એમ કહે છે કે ચોથા પદને જાણે તેને હું હરિનો દાસ જાણું. તો હવે આપણને ચોથું પદ મળી ચૂક્યું છે. જે મેળવવું તું, જે બધાએ મેળવેલું છે એ આપણને મળી ચૂક્યું છે. ચોથું પદ જાણ્યું છે. હવે તો હું રહ્યું છે ખાલી માણવાનું. શું કરવાનું છે? માણી લેવું. આપણને ભાઈ સંપત્તિ અઢળક મળી હોય, હે, પછી માણી ન શકી તો? માણી ન શકી તો સારા ચંપલ નો લઈ, સારા કપડાં નો પહેરી, સારો હાર નો લઈ, સારું મકાન નો બનાવી, કાંઈ ન કરી, માણી નહીં તો શું કામ નહીં? હાલે સંપત્તિ હોય તો. એટલે આપણા સદગુરુ મહારાજ કહેતા કે હોય એવું સમર્પી લેવું. તો માણી લેવું કે નહીં? આનંદ કરી લેવો ને. આ જગતમાં ઘણા એવા છે કે મહિને ને મહિને ફોરેન ફરવા જાય છે, એની પાસે પૈસા છે ને ફરવા, તો એને માયણું કહેવાય? માયણું કે નહીં? ગમે ત્યાં કે હાલો આવું છે તો કે હાલો આવું છે, ના જ નહીં. મનસુખભાઈ આપણે અહીંયા આવે છે મમરાવાળા, તમે એને કહો કે હાલો આમ જવું છે, તરત આવે. એમ આ મળ્યું છે તો બે સમર્પી લેવું. આપણી પાસે ગાડીની વ્યવસ્થા હોય તો ગાડીથી મોજ કરી લેવાની.
આનંદ માણી લેવાનો. ન હોય તો સંતો લખે છે જેવું હોય એવું, ન હોય તો નીચે હોઈ જાય, ને હોય તો તરાઈ પર હુવે. એમ માણી લેવું, વાપરી લેવું. પછી આમાં કોઈ આ વાપરવા વાળું કોઈ છે નહીં. હા, એ તો એનું કમાઈને વાપરશે, આપણે કમાઈને આપણું વાપરી લેવું. એમ આ નામ વાપરી લેવું આપણા માટે. જે ચોથું પદ અવિનાશી મળ્યું છે ઈ નામ વાપરી લેવું. ઈ મોજ છે, ઈ ખુદની મોજ છે. અને ઈ જ્યારે મોજ મળે ને આવવા, પછી જગતની કાંઈ મોજ રીએ નહીં હો. રીએ ખરી? આમાં જેવો આનંદ હોય કે આમાં મોજું કરી લેવા જેવી છે. પોતાના નામની આથી મોજું હોય ક્યાં? નાશ કરી કર્મનો રે, કર્મનો નાશ કરી દેવો. સદગુરુ પાસે ગયા એટલે કર્મ તો લઈ લીધું છે, પણ પછી આપણે પાછું બાંધી તો પાછું બધું આવે. લબાચો આવે કે નું આવે? એટલે બાંધવું નહીં. જો સદગુરુ છે ને, એક સમજી લઈએ આપણે કે સદગુરુ છે એ આ દેહવાળો છે, બરોબર છે. પણ આ દેહના જે કર્મ ગુણ હોય એના સામું આપણે જોઈ તો નકામું કે નહીં? પણ સદગુરુ જે હોય તે સદગુરુનો એક જ શબ્દ યાદ રાખી તો કે જે વસ્તુ અમૂલી છે એનું કોઈ મૂલ ન કરી શકે, એ શબ્દ સદગુરુ મહારાજ આપતા હોય તો એને મૂલે એ કોઈ પહોંચે એવું છે? આ જગતની સંપત્તિ પહોંચે એને? તો એના અવગુણ લેવાના. ગુણ કયો મોટા મોટો ગુણ કયો છે? તો ઈ ગુણ જે એને આપ્યો છે, ઈ ગુણ એને એટલે કીધું છે કે મારી ખાલ કઢાવી, મારા શરીર તણી ખાલ કઢાવી, ઉપર સોનેરી રંગ ચડાવવું રે, મોજડી સીવડાવી મારા ગુરુજીને પહેરાવું, તો ગણ ઓછી ગણ કેમ થાવું રે? ના પાડે છે કે ગુરુજીનો મહિમા જો હું પલે પલે વખાણું તો પ્રાયચિત સગડા જાય રે. તો હવે આપણે પ્રાયચિત બાંધી કે જાય? ગુરુજીના જો વખાણ ન કરી તો કાંઈ નહીં, પણ એના અવગુણ ગાય તો આપણે આવે કે નહીં પાછા? એટલે ગુરુજીનો એક જ શબ્દ જે છે ને એ બધુંય ઢાંકી દે છે, બધુંય ઢાંકી દે જેવું હોય એવું. એટલે ગુરુજીનો કોઈ દી અવગુણ ન ગાવો. પછી કહે છે કે ગરીબી રાખી ગુરુજીને સેવો. શું કહે છે? ગરીબી રાખી ગુરુજીને. તો ગુરુજી પાસે જાય તો ગરીબ થઈ જવાનું છે કે નહીં? કે સાવકાર થવાનું છે? સાવકાર તો ગુરુજી છે, કે એને જે ધન આપ્યું છે એની તોલે કોઈ ન આવે. એટલે કીધું છે કે ગરીબી રાખી ગુરુજીને સેવો ને કરો તેના શબ્દનો તોલ રહે. શું કરવાનું છે? એના શબ્દનો તોલ કરવાનો છે. કીધું ને આમાં કે આ શબ્દનો એક તોલ કરી લ્યો. આ પુરુષોત્તમ મહારાજ હાવ નિર્મળ સ્વભાવ તમે જોવો તો ખરા. ગમે એમ કહી દો, ગમે એમ કરો તો હા બાપા કરે, એના સિવાય કાંઈ નહીં. અને પછી આપણે તો કામે કાજે કંઈક કહેવાતું હોય, પણ એમ પાછું જ્ઞાનની વાત પૂછો એટલે તરત જ ચાલુ થઈ જાય કે નહીં? આટલો નિર્મળ સ્વભાવ. એટલે ગુરુજીને તો ગમે એમ કરીને એનો અવગુણ કોઈ દી ગાવો નહીં. આપણ થકી અદકો મળે તો ધારણ કરવો તેનો બોલ. શું કહે છે? આપણ થકી જો આથી કઈ જે નામ આપ્યું છે ભાઈ હરેશભાઈ, એથી કઈ અદકું મળે તો ધારણ કરી લેવો એનો બોલ. કહે મળે આથી અદકું કઈ સમદર જોયો હોય પછી કઈ એથી મોટું દેખાય તમને? લ્યો, કોઈ ભાદર ડેમ મોટી દેખાય, તિહરી ડેમ મોટી દેખાય, આ દુનિયાની કોઈ ડેમ મોટી દેખાય? જેને સમદર જોયો છે
એને તો બધું પછી સમદર જ થઈ જાય, એટલે કાંઈ દેખાય નહીં. એટલે એનો બોલ ધારણ કરવો. નિરાજ સંગે બાપુ રે, એમ કે છે. નિરાજ સંગે બાપુ એટલે જે વડોદરાના ગાયકવાડ હતા એ બાપુ આ કહે છે કે અનામી નામે પોતે બન્યો. તો આપણે અનામી અનામ નામ પડ્યું છે, ઈ નામે પોતે બન્યો. જે અનામ નામ પડ્યું છે ઈ નામે પોતે બની ગયો. કોણ બની ગયું? બાપુ બની ગયા. તો આપણે શું કરવાનું છે? ઈ નામે બની જવાનું છે. ઈ નામ જે અનામ નામ પડ્યું છે ઈ નામે આપણે બની જવાનું છે. ન્યા કાંઈ નથી હો. ઈ અનામ નામ એવું છે, ન્યા કહેવા જાય તો પછી કાંઈ રહેતું નથી. ન્યા એક જ પોતે છે, પોતા સિવાય કાંઈ છે નહીં. એટલે પોતાના સ્વરૂપમાં રહેવું, આગું જવું નહીં, મોજ કરવી. નામ મળી ગયું છે એટલે આ સમય આવો મનુષ્ય અવતાર વારે વારે બળવો બહુ મુશ્કેલ છે. એટલે પોતાને નામે રહેવું,